નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। અમદાવાદના પારડી વિસ્તારમાં નેસલ ઠાકોરની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। તાજેતરમાં પારડી વિસ્તારમાં રાત્રિના સમયે નેસલ ઠાકોર નામના યુવકની કેટલાક લોકોએ ધારિયા અને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી। જે બાદ પારડી પોલીસ અને ઝોન 7 LCBની સંયુક્ત ટીમે એક સગીર સહિત કુલ 7 આરોપીને રાજસ્થાન અને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા હતા। ત્યારે આ હત્યાને લઈને મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી અજય ઠાકોરે પોતાના ભાઈ મહેશ ઠાકોરને વર્ષ 2016માં નેસલ ઠાકોર દ્વારા કરાયેલી હત્યાનો બદલો લેવા માટે સાગરીતો સાથે મળીને આ ક્રૂર હત્યાની યોજના બનાવી હતી। મુખ્ય આરોપી અજય ઠાકોર દ્વારા ભાઈની હત્યાનો બદલો લેવા બાધા રાખવામાં આવી હતી કે જ્યાં સુધી તેના ભાઈની હત્યાનો બદલો નહીં લે ત્યાં સુધી તે પોતે વાનની ચોટી રાખશે। જેથી મુખ્ય આરોપી અજય ઠાકોરે નેસલ ઠાકોરની રેકી કરી હતી અને આગલા દિવસે રાત્રે શૈલેષ ઠાકોરના ઘરે અજય અને અન્ય સાગરીતો ભેગા થયા હતા, જ્યાં તેઓએ હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું। બાદમાં મોડી રાતે હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીને દોરડા બાંધીને પારડી ફ્લાયઓવર બ્રિજની નીચે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત।